દીધા છે। અત્યારે કુવા અને બોરિંગમાં બંનેમાં પાણી ખૂટવાની તૈયારીમાં છે અને ખૂટી રહ્યા છે। અમુક જગ્યાએ પાણી પણ છે પણ નહીં। મેઘરાજાની લાંબી ગેરહાજરીએ જૂનાગઢના ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે। વંથલી પંથકમાં વરસાદ ખેંચાતા કપાસ અને મગફળીનો ઊભો પાક હવે મુરઝાઈ રહ્યો છે। ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખ્યા, પરંતુ હવે પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે। કપાસ પાછળ વીઘે 10 થી 12,000 અને મગફળી પાછળ 20,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે, પરંતુ વરસાદ નહીં પડે તો આ ખર્ચ અને ખેડૂતોનો પરસેવો માટીમાં જ ભળી જવાની ભીતિ છે। ઉભેણ અને ઓજત જેવી પંથકની જીવાદોરી સમાન નદીઓમાં પાણી નથી। કુવા અને બોરવેલના તળ પણ ઊંડા ઉતરી ગયા છે। વાવેતર બાદ 15 થી 20 દિવસ સુધી વરસાદ ખેંચાતા પાક પહેલેથી જ મુશ્કેલીમાં હતો। હવે આગામી એક અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો ઊભા પાકને બચાવવો મુશ્કેલ બનશે। ખેડૂતોનો દાવો છે કે સિંચાઈનું પાણી નહીં મળે તો હજારો હેક્ટરનો પાક બરબાદ થવાની ભીતિ છે। પાણી અમારે વાવ છે, દાર છે, તો અમારા પાણીના આવતર ખાલી છે। પાણી છે ને એટલે અમારો પાક થાય એવી પોઝિશન નથી। રાજકોટમાં મહેનતથી ઉગાડેલી મગફળી પશુઓને ખવડાવવાની નોબત આવી। મગફળી પશુને આપી આમાં ઘર ને બધું હાલે તમારું, હવે કઈ હાલે નથી। પોપટોડ નો આવ્યો, ડોડો જે આવે ને મગફળીમાં ડોડો નો આવ્યો અને પીળિયા નામનો રોગ આવી ગયો। વરસાદના ભાવે આ બધું થયું। આ માત્ર ખેતરમાં નિષ્ફળ ગયેલો મગફળીનો પાક નથી, આ તો જગતના તાતની તૂટી ગયેલી આશા છે। રાજકોટના ન્યારા ગામમાં ખેડૂતોએ મહામહેનતે મગફળીનું વાવેતર કર્યું। આંખોમાં સારા ઉત્પાદન અને પરિવારના સારા ભવિષ્યના સપના હતા, પરંતુ કુદરત જાણે જગતના તાતથી રૂઠી હોય તેમ વરસાદે મોઢું ફેરવી લીધું। મહેનત અને ખર્ચ કરીને ઉગાડેલી મગફળીમાં પૂરતો ડોડો જ ન આવતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું। વરસાદ ખેંચાતા પાકમાં પીળિયા નામનો રોગ પણ આવી ગયો, જેના કારણે ઊભો પાક ધીમે ધીમે બરબાદ થવા લાગ્યો। ખેતરમાં પાક જોઈને જે ખેડૂત સારા ઉત્પાદનની આશા રાખતો હતો, એ જ ખેડૂતને હવે પાક બચાવવાને બદલે ખેતરમાંથી મગફળી કાઢી નાખવાની મજબૂરી આવી છે। બિયારણનો ખર્ચ, ખાતર, દવાનો ખર્ચ અને દિવસ રાત કરેલી મહેનત, આ બધું કર્યા બાદ પણ જ્યારે હાથમાં કંઈ ન આવ્યું ત્યારે ખેડૂતોએ પોતાની મહામૂલી મગફળી પશુઓને ખવડાવી દીધી। જે પાક ઘરમાં અનાજ અને આવક લાવવાનો હતો, એ જ પાક હવે પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે। ખેડૂતની વ્યથા માત્ર પાક બરબાદ થવાની નથી, પાક સાથે આખા વર્ષની મહેનત, ખર્ચ અને પરિવારના સારા દિવસોની આશા પણ બરબાદ થઈ છે। બનાસકાંઠામાં પાણી આપોની પોકાર સાથે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો। ખેતરમાં પાક ઉભો છે પણ સિંચાઈનું પાણી નથી, આકાશમાં વાદળો નથી ને કેનાલમાં પણ પાણી નથી। બનાસકાંઠાના વાવથરાદ વિસ્તારમાં ખેડૂતોની આવી સ્થિતિએ હવે રોષનું સ્વરૂપ ધારણ કર્યું છે। સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન આવતા લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો વાસણા ખાતે કેનાલ પર મોટી સંખ્યામાં એકઠા થયા અને ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ કર્યો। ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો અને જય જવાન જય કિસાનના નારા લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। ખેડૂતોના દાવા મુજબ છેલ્લા 5 દિવસથી કેનાલમાં પાણી પહોંચ્યું નથી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી। વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડું જતા પાકને બચાવવાની ખેડૂતોની ચિંતા વધી છે। હવે ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે, નહીં તો ઊભા પાકને નુકસાન જશે। ખેડામાં સિંચાઈના પાણીને લઈને ભાજપના નેતાનો આક્રમક અંદાજ જોવા મળ્યો। મહી સિંચાઈની કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો જતો રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ભાજપ નેતાએ કાઠિયાવાડને પીવાનું પાણી પૂરું પાડતી પરિયેજ યોજનાનું પાણી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી। મહત્વનું છે કે ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓને વારંવારની રજૂઆત બાદ પણ અહીં કેનાલમાં પાણી છોડાતું નથી, જેના કારણે મહી કેનાલમાં પાણી બંધ કરાતા માતર, સુચિત્રા, તારાપુર અને ખંભાતના ખેડૂતોને મોટી અસર પડી રહી છે, જેને લઈને ભાજપ નેતા ચંદ્રેશ પટેલ અને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું કે જો પાણી નહીં મળે તો આંદોલનની તૈયારી દર્શાવી। જોકે આ સમગ્ર મામલે ખેડૂતોની રજૂઆત બાદ પણ અધિકારીઓ હાથ ખંખેરી રહ્યા છે અને તેમને પાણીનો આવરો ન હોવાનો જવાબ આપી જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે। આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી, સારા વરસાદ માટે રાહ જોવી પડશે। કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહેલા જગતના તાત માટે ચિંતાજનક સમાચાર છે। સારા વરસાદ માટે ધરતીપુત્રોને હજુ રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ સામાન્ય વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે, પરંતુ સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોની ચિંતા વધી શકે છે, કારણ કે અહીં સામાન્ય કરતાં 30% ઓછો વરસાદ નોંધાયો છે। વરસાદ ખેંચાતા ખેતરમાં ઊભા પાકને પાણીની જરૂરિયાત વધી રહી છે અને સિંચાઈની વ્યવસ્થા ન હોય તેવા ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે। રાજ્યમાં સામાન્ય કરતાં 7% વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ઘટ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે।
अगले आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा। बहुत कम रेंज देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में तो सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेंज देखने को मिल सकती है अगले 7 दिनों तक। અરવલ્લીના વાત્રક ડેમમાં વાત્રક નર્મદાનું પાણી જોડાયું હતું, ખેડૂતોમાં ખુશી જોવા મળી। અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ઓછા વરસાદને કારણે પાણીની ચિંતા વચ્ચે માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે। મંત્રી પીસી બરંડાની રજૂઆત બાદ નર્મદાનું પાણી વાત્રક ડેમમાં છોડવાનો નિર્ણય લેવાયો। વાત્રક ડેમમાં હાલ પાણીની આવક ઓછી હોવાથી માલપુર અને મેઘરજ વિસ્તારના તળાવો ભરવામાં મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ હવે નર્મદાના નીર મળતા વાત્રક નદી મારફતે માલપુર અને મેઘરજના તળાવો ભરાશે, જેના કારણે સિંચાઈના પાણી માટે ચિંતિત ખેડૂતોને મોટી રાહત મળશે। બીજી તરફ તળાવોમાં પાણી આવતા પશુપાલકોની પણ પાણીની સમસ્યા હળવી થશે। નર્મદાનું પાણી મળતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓછા વરસાદ વચ્ચે નર્મદાના નીર ખેડૂતો માટે આશાનું કિરણ બન્યા છે। સુરતમાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ આવે એ તો સ્વાભાવિક છે, પણ સુરતમાં હવે ડુંગળી ખરીદતી વખતે પણ આંખે આંસુ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના રસોડાનું બજેટ બગાડી રહી છે। જી હા, સુરતના છૂટક બજારમાં ડુંગળીનો ભાવ કિલોએ 60 થી 65 રૂપિયા સુધી પહોંચી ગયો। મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ખેતરમાં ડુંગળીનો પાક સડી જતા બજારમાં આવક ઘટી અને આવક ઘટતા ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો। માત્ર ડુંગળી જ નહીં, વરસાદનો માર શાકભાજીના ભાવ પર પણ પડ્યો છે। એક મહિનામાં ગવાર, ચોળી, લીંબુ, પાપડી, ટીંડોળા સહિત અનેક શાકભાજીના ભાવમાં વધારો થયો। વરસાદ ખેતરમાં પડ્યા, પાકને નુકસાન થયું અને હવે તેની સીધી અસર સુરતના રસોડા સુધી પહોંચી છે। માત્ર એક મહિનામાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો। 20 કિલોના હોલસેલ ભાવની વાત કરીએ તો ડુંગળી 500 થી 600 રૂપિયાથી વધીને 800 થી 1000 રૂપિયા થઈ ગઈ। ફ્લાવર 400 થી 600 થી વધીને 700 થી 800 રૂપિયા, લીંબુ 600 થી 700 થી વધીને 900 થી 1200 રૂપિયા, ગવાર 800 900 થી વધીને 1400 થી 1500 રૂપિયા અને ચોળી 700 થી 900 રૂપિયાથી વધીને 1200 થી 1800 રૂપિયા થઈ ગઈ છે। જ્યારે પાપડી 1000 થી 1200 રૂપિયા વધીને 1300 થી 1500 રૂપિયા, તો ટીંડોળાના ભાવ 500 થી 700 રૂપિયા હતા, જે વધીને 1000 થી 1200 રૂપિયા થઈ ગયા છે। અને તુવેરના ભાવ જે 1500 થી 1800 રૂપિયા હતા, તે વધીને 2000 થી 2500 રૂપિયા હોલસેલના 20 કિલોના થઈ ગયા છે। અને રીંગણનો ભાવ પણ 500 થી 700 રૂપિયા વધીને 1000 થી 1200 રૂપિયા પહોંચી ગયો છે। તહેવાર પહેલા વધુ એક મોંઘવારીનો માર, રસોડામાં ડુંગળી પણ બની વિલન। એક પછી એક વધતા ભાવોએ સામાન્ય માણસનું ઘરનું બજેટ હચમચાવી નાખ્યું। પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ અને ખાંડ બાદ હવે રોજિંદા રસોડાની સૌથી જરૂરી ડુંગળી પણ મોંઘવારીની ચપેટમાં આવી છે। રાજકોટમાં માત્ર એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 1.5 થી પોણા 2 ગણો ઉછાળો આવ્યો છે। જે ડુંગળી એક સપ્તાહ પહેલા હોલસેલમાં 25 થી 32 રૂપિયા કિલો મળતી હતી, તે હવે 40 થી 45 રૂપિયા સુધી પહોંચી છે। જ્યારે છૂટક બજારમાં ભાવ 60 થી 75 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે। ભાવ વધવા પાછળ નાસિક સહિતના વિસ્તારોમાંથી ડુંગળીની આવક ઘટવી અને સ્થાનિક પુરવઠામાં ઘટાડો મુખ્ય કારણ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ઉપરથી જૂની ડુંગળીનો મોટો જથ્થો બગડી જતા સારી ગુણવત્તાની ડુંગળીની અછત સર્જાઈ છે। એટલે હવે તહેવારોના દિવસોમાં ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાય તેવી શક્યતા છે, કારણ કે સાતમ આઠમના તહેવારો નજીક છે, પરંતુ ડુંગળીના ભાવમાં ઘટાડાના હાલ કોઈ સંકેત દેખાતા નથી। વેપારીઓના મતે ડુંગળીની આવક શરૂ થવામાં હજુ સમય છે। એવામાં આગામી દિવસોમાં ડુંગળી 80 થી 100 રૂપિયા કિલો સુધી પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। મહીસાગરમાં શાળામાં વિદ્યાર્થીઓને વાસી મગ પીરસાતા વાલીઓએ કર્યો હલ્લાબોલ। બાળકોના ભોજનમાં બેદરકારી કેટલી ભારે પડી શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો મહીસાગરના રાજનપુર ગામેથી સામે આવ્યો છે। કડાણા તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને પીરસવાના મગને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો। વાલીઓનો આક્ષેપ છે કે શનિવારે પલાળેલા મગ સોમવારે બાળકોને પીરસવામાં આવવાના હતા। મગમાંથી વાસ આવતા મામલો સામે આવ્યો અને વાલીઓ તાત્કાલિક શાળાએ દોડી આવ્યા। વાલીઓએ આચાર્યને જાણ કરી અને સમગ્ર મામલો કડાણાના મામલતદાર સુધી પહોંચાડ્યો। મામલતદાર શાળાએ પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી। બાળકોના ભોજન અંગે બેદરકારી ન રહે તે માટે નવેસરથી ભોજન બનાવી બાળકોને આપવામાં આવ્યું। જોકે આચાર્યનો દાવો છે કે વાસી મગ બાળકોને પીરસવામાં આવ્યા નહોતા। મગમાંથી વાસ આવતા જ બાળકોને ન આપવાનો નિર્ણય લેવાયો। બીજી તરફ શાળાના ભોજનમાં આવી બેદરકારી સામે આવતા વાલીઓમાં રોષ છે। ગંભીર બેદરકારી બદલ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ વચ્ચે મામલતદારે શાળા સંચાલકને કારણદર્શક નોટિસ ફટકારી છે। જામનગરમાં સ્કોલરશીપના નાણાં અટકતા એબીવીપીએ કર્યું વિરોધ પ્રદર્શન। भारत माता की
જામનગરમાં સ્કોલરશીપની રકમ ન મળતા વિદ્યાર્થીઓના હિતમાં એબીવીપીએ વિરોધનું રણશંકુ ફૂક્યું છે. એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પાત્ર વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપની રકમ ન મળતા એબીવીપીના કાર્યકરોએ ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ અભ્યાસ આગળ વધારવાનું મહત્વનું સાધન છે. સ્કોલરશીપની રકમ અટકાવતા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો એબીવીપીનો આક્ષેપ છે. એબીવીપીના કાર્યકરોએ માંગ કરી કે સ્કોલરશીપ માટે પાત્ર તમામ વિદ્યાર્થીઓની બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા મહત્વના પ્રશ્નોને વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ. વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો. પરિસ્થિતિને પગલે પોલીસે વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી. ગાંધીનગરમાં શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓનો આક્રોશ, કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરમાં શિષ્યવૃત્તિના મુદ્દે વિદ્યાર્થીઓનો આક્રોશ રસ્તા પર આવ્યો છે. શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઉદ્યોગ ભવન બહાર GH4 ગાર્ડન પાસેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા અને શિષ્યવૃત્તિના પ્રશ્ને પોતાનો અવાજ ઉઠાવ્યો. વિદ્યાર્થીઓએ સરકાર અને વહીવટીતંત્રનું ધ્યાન દોરવા માટે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓનો દાવો છે કે શિષ્યવૃત્તિ તેમના અભ્યાસ માટે આર્થિક મદદ છે, પરંતુ શિષ્યવૃત્તિથી વંચિત રહેતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ વહેલી તકે મળે તેવી માંગ સાથે એબીવીપી આંદોલન કર્યું. વિરોધ પ્રદર્શન બાદ એબીવીપીના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. શિષ્યવૃત્તિના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવી વિદ્યાર્થીઓને તેમના હકની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. પાટણમાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમ પહેલા જ સ્થાનિકોનો જબરજસ્ત વિરોધ. પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. સિવિલ સોસાયટીમાંથી અમારા ગટરની બહુ જ સમસ્યા છે, કોઈ હમું કરવા આવતા નહીં. ક્યારથી અમે કહીએ પણ કોઈ ઓભળતા નહીં. ગટરનો પ્રોબ્લેમ બહુ છે, એટલી ગંદકી છે ને તે મચ્છર થી આયા હતા, એના લીધે પબ્લિક મોદી પડી ઘરે ઘરે બાટલા ચડે. આ આક્રોશ માત્ર એક બે સમસ્યા પૂરતો નથી, પરંતુ આ તો વર્ષોથી વણ ઉકેલાયેલા પ્રશ્નો સામે પાટણના હરીજમાં જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો. સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરવા આવેલા સ્થાનિકોએ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા હલ્લાબોલ કર્યો. કોઈ વિસ્તારમાં ખુલ્લી ગટરનો ત્રાસ છે, ક્યાંક રસ્તા બિસ્માર છે, તો ક્યાંક વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. અને સૌથી ગંભીર મુદ્દો છે ગંદા પીવાના પાણીનો. લોકો હાથમાં ગંદા પાણીની બોટલો લઈને તંત્રને સવાલ કરવા પહોંચ્યા કે આ પાણી પીવાનું છે કે બીમારી વહેંચવાનું. એવો સવાલ સ્થાનિકો